તો રાજકોટના મંગળા મેઇન રોડ ઉપર સરા જાહેર ફાયરિંગ કરીને શહેરમાં દહેશત ફેલાવનાર મુર્ગા ગેંગનો મુખ્ય સૂત્રધાર આખરે પોલીસના સકંજામાં આવી ગયો। પોલીસ પકડથી બચવા સંજેલાએ જે પેંતરા રચ્યા હતા તે જોઈને પોલીસ પણ સ્તબ્ધ રહી ગઈ। 90 દિવસની ફરારી દરમિયાન તેણે 23થી વધુ ઠેકાણા બદલ્યા હતા। યુપી, બિહાર, મુંબઈ, દમણ અને સાસણ જેવા વિસ્તારોમાં તે છુપાતો ફરતો હતો। લોકેશન ટ્રેસ ન થાય તે માટે તેણે મોબાઈલનો ઉપયોગ કરવાનું પણ બંધ કરી દીધું હતું। પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે પણ તે રાજકોટ આવતો ત્યારે પોલીસની નજરમાં ન આવવા માટે તે મહિલાના કપડાં પહેરીને ફરતો હતો। ઉર્જા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે ફાયરિંગના બનાવ સામસામે ફાયરિંગના બનાવ બનેલ હતો। આ બાબતે પોલીસ ફરિયાદી બની અને આ લગત ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતો। આ ગુનાની તપાસ એસઓજી રાજકોટ શહેર એસઓજી પીઆઈ SM જાડેજાના ચલાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં આ ગુનામાં 36 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે। રાજકોટના મંગળા રોડ ઉપર ફાયરિંગની ઘટનામાં મરઘા ગેંગનો મુખ્ય જે સૂત્રધાર જે સમીર ઉર્ફે સંજલાની એસઓજી પોલીસે ધરપકડ કરી છે। અત્યારે તેને જે આ મંગળા રોડ છે પ્રગતિ હોસ્પિટલ ત્યાં લઈ આવવામાં આવ્યો છે। 29 ઓક્ટોબર 2025ના રોજ પેંડા ગેંગ અને મરઘા ગેંગ વચ્ચે ફાયરિંગની ઘટના છે તે બની હતી। ત્યારબાદ પોલીસ દ્વારા આ બંને ગેંગના ટોટલ 35 આરોપીની ધરપકડ છે તે કરવામાં આવી હતી ને તમામ વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે મુર્ગા ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે સમીર ઉર્ફે સંજલો તે કડી વિસ્તારમાં ફરતો હોવાની પોલીસને બાતમી મળી હતી। પોલીસથી બચવા માટે મહિલાઓના કપડાં પહેરીને સંજલો છે તે ફરતો હતો ત્યારે પોલીસે બાતમીના આધારે તેને કડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। ત્યારે અત્યારે એસઓજી પોલીસ છે તેના દ્વારા તેને રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે।